નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે 25થી લઈને 29 દાખલા જોયા, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે એનાથી આગળ જોઈશું દાખલા પ્રશ્નપત્ર 1ના, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો, બરોબર છે। અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, રકમ એવું કીધેલું છે કે બિંદુઓ 4 - 3 અને 8 5 ને જોડતા રેખાખંડનું 3/1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધો। તો વિદ્યાર્થી મિત્રો લખીશું, ધારો કે બિંદુ આને આપી દઈશું એ 4 - 3 અને બિંદુ બી 8 5 ને જોડતા એબી રેખાખંડનું બિંદુ આપણે આપી દઈએ, બિંદુ પી ઓફ એક્સ વાય એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? m/n, એટલે કે કયું? 3/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, એકદમ સહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, સૂત્ર આવડવું જોઈએ। તો વિભાજન કરતા બિંદુના યામ પી ઓફ એક્સ વાય છે, બરાબર। આપણે સૂત્ર લખીશું, mx2 + nx1 છેદમાં m + n, બરાબર છે। અહીંયા m1 n1 પણ લખી શકાય। પછી એ જ પ્રમાણે my2 + ny1 છેદમાં m + n। હવે વિદ્યાર્થી મિત્રો, આપણા જોડે mn ની કિંમત છે, આને x1 ગણીશું, આને y1 ગણીશું, આને x2 ગણીશું અને આને y2 ગણીશું, બરાબર છે। તો mn લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો, 3 કૌંસ વત્તા શું આવશે? ગુણોત્તર પ્રમાણે 1 કૌંસ, બરાબર, છેદમાં 3 + 1, બંને કૌંસ આવા લખી નાખવાના, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ગુણોત્તર પ્રમાણે 3 કૌંસ વત્તા 1 કૌંસ છેદમાં 3 + 1, બરાબર, એટલે ભૂલ ના પડે। હવે આપણે શું લખવાના ધ્યાન રાખજો, x1 x2 આમ લખવાના છે, તો 4 અને 8, તો પહેલા અહીંયા 4 લખીશું ને અહીંયા 8 લખીશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। પછી y1 y2 એટલે -3 અને 5, એટલે એ લખ્યા -3 અને લખ્યા 5, એટલે ભૂલ ના પડે। 8 × 3 = 24, 4 × 1 = 4, છેદમાં શું છે વિદ્યાર્થી મિત્રો? 3 ને 1 4, બરાબર છે, ઓકે। 3 × 5 = 15, 3 × 1 = 3 પણ કહેવા -3, છેદમાં આવશે વિદ્યાર્થી મિત્રો 4, ખ્યાલ આવે કે નહીં? હવે વિદ્યાર્થી મિત્રો, 24 ને 4 કેટલા થશે? 28/4, અને 15 માંથી 3 જશે એટલે કેટલા આવશે? 12 આવશે, છેદમાં 4, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો 28/4, 4 × 28 અને 4 × 3 = 12, એટલે શું આવે? 3 આવ્યા। તો વિદ્યાર્થી મિત્રો, બિંદુ શું મળ્યું? 7 3। માટે અંતઃવિભાજન કરતા બિંદુના યામ શું હશે? બિંદુના યામ 7 3 હશે। શું હશે? 7 3 હશે। તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, દાખલામાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે। સરસ રીતે આને સમજો અને પ્રેક્ટિસ કરો, ઓકે। નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો। વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધેલું છે કે પી કેન્દ્રિત વર્તુળમાં XY વર્તુળનો વ્યાસ છે, x અને yના યામ અનુક્રમે 3 અને -10 અને 1 4 છે, તો પીના યામ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક વર્તુળ દોરીએ, બરાબર છે। વર્તુળ જે છે એનું આ કેન્દ્ર છે, બરાબર છે, અને આ જે છે શું છે? વ્યાસ દોર્યો છે આપણે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ઓકે। તો આ જે વ્યાસ જે છે એના યામમાં એક્સના યામ જે છે શું છે? 3 - 10 છે, અને વાય જે છે એના યામ શું છે? 1 4 છે, અને પી જે છે એ કેન્દ્ર છે, તો પીના યામ આપણને ખબર નથી, બરાબર છે। સ્મોલ એક્સ વાય લીધેલા છે, એક્સ વાય છે પણ સ્મોલ એક્સ વાય લીધા છે। અથવા આપણે એ બી લઈ લો, બરાબર છે, એ બી લઈ લો। હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે આના યામ શોધવા માટે જોવા જઈએ તો વિચાર કરો, કેન્દ્રથી આ અંતર ત્રિજ્યા, આ પણ ત્રિજ્યા અને આ પણ ત્રિજ્યા, એટલે બંને અંતર સરખા, અને બંને અંતર સરખા એટલે પી એ શું થશે? XY રેખાખંડનું મધ્યબિંદુ થશે। એટલે પી એ બી એ વ્યાસ XY રેખાખંડનું, તો XY નું શું થશે?
મધ્યબિંદુ થાય, મધ્યબિંદુ થાય. અને સ્વાભાવિક છે મધ્યબિંદુ થાય વિદ્યાર્થી મિત્રો એટલે આપણે જાણીએ છીએ કે બંનેના એક્સ એમનો સરળ ભાગ્યા 2, બંનેના વાય એમનો સરળ ભાગ્યા 2 એટલે 3 + 1 ભાગ્યા 2, 3 + 1 ભાગ્યા 2 અને -10 + 4 ભાગ્યા 2, -10 + 4 ભાગ્યા 2 બરાબર છે વિદ્યાર્થી મિત્રો. 3 ને 1 4 થશે ભાગ્યા 2 અને અહીંયા -6 ભાગ્યા 2 થશે બરાબર વિદ્યાર્થી મિત્રો. 4 ને 2 વડે ભાગે એટલે 2 આવશે અને 6 ને 2 વડે ભાગે તો 3 આવશે પણ કેવા -3. આપણા મધ્યબિંદુના યામ એટલે કે પીના યામ શું મળશે આપણને તો લખીશું પીના યામ આપણને શું મળે વિદ્યાર્થી મિત્રો, પીના યામ શું મળ્યા 2 અને -3 મળે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને આપેલું છે કે સાબિત કરો કે cos² θ - sin² θ = 2 cos² θ - 1. તો પહેલાં વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ લઈ લઈશું આપણે બરાબર છે. ડાબી બાજુમાં આપણને આપ્યું છે cos² θ - sin² θ બરાબર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો કોસનો જવાબ લાવવાનો, કોસમાં જવાબ લાવવાનો એટલે સાઇનને ફેરવીશું. આપણે યાદ રાખવાનું છે નિત્યસમ sin² θ બરાબર શું થાય 1 - cos² θ થાય. આપણે આ નિત્યસમ જાણીએ છીએ તો cos² θ લખ્યું બરાબર માઇનસ આપણે sin² θ ની જગ્યાએ શું લખ્યું 1 - cos² θ લખ્યું. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. આપણે કૌંસ છોડી એટલે શું થશે cos² θ - 1 + cos² θ બરાબર છે. તો cos² θ આપણને કેટલી વાર મળ્યા મિત્રો 2 વખત મળ્યા તેને 2 cos² θ લખી નાખ્યા -1 બરાબર છે. અને આપણને શું મળી ગયું વિદ્યાર્થી મિત્રો જવાબ મળી ગયો જમણી બાજુ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. ડાબા બરોબર જવાબ મળી ગયો આપણને અને આમ સાબિત થઈ ગયું કે cos² θ - sin² θ બરાબર 2 cos² θ -1. ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો કે નહીં. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને આપેલું છે કિંમત શોધો. for cot² 45 - x² 60 + sin² 60 અને cos² 90 જે છે એની આપણે કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો 4 લખ્યા પૂર્ણાકારમાં છે બરાબર છે. cot² 45 cot 45ની કિંમત 1 થાય અને વર્ગ છે એટલે વર્ગ લખ્યા માઇનસ sec 60. જો વિદ્યાર્થી મિત્રો તમને cos 60ની કિંમત આવડે તો sec 60ની કિંમત આવડે. cos 60ની કિંમત શું છે હા cos 60ની કિંમત શું છે 1/2 તો એ sec 60 શું થશે એનું વ્યસ્ત થાય એટલે 2 થાય પણ એનો વર્ગ થઈ જાય પ્લસ sin 60 √3/2 એનો આખાનો વર્ગ બરાબર વત્તા cos 90. તો વિદ્યાર્થી મિત્રો cos 90ની વેલ્યુ શું થશે 0 થશે બરાબર છે 0નો વર્ગ. 4 × 1નો વર્ગ 4 જ થશે -2નો વર્ગ 4 જ થાય વિદ્યાર્થી મિત્રો વત્તા √3નો વર્ગ 3 થાય અને 2નો વર્ગ 4 થશે +4 ને -4 ઉડી જાય વિદ્યાર્થી મિત્રો એટલે 3/4 આવે એટલે આપણા દાખલાનો જવાબ શું આવ્યો 3/4. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આજે ગણાયેલા 4 દાખલાની અંદર ખબર પડી ગઈ હશે. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનું જ છું બરાબર છે. ઓકે સરસ રીતે જેટલા પણ દાખલા આપેલા છે એને પ્રિપેરેશન કરો બરાબર છે. ઓકે તો સરસ રીતે તૈયારી કરો વિદ્યાર્થી મિત્રો. ઓલ ધ બેસ્ટ ઓફ લક.